શરૂઆત 1965માં થઈ હતી। 3 રૂપિયાનો પબથી એમણે શરૂઆત કરી હતી। નડિયાદમાં તો ઘણી બધી વસ્તુ ફેમસ છે। સૌથી ફેમસ છે અમારું સંતરામ મંદિર। એના પછી આવે ફૂડમાં તમે જોઈ શકો છો તો અમારા નડિયાદમાં ઘણી બધી વસ્તુ ફેમસ છે। જેમ કે સૌથી પહેલા આવે ગડબડદાસનું ચવાણું, પછી આવે જ્યોતિની દાલપુરી અને આવે છે ઘણા બધા પફ। આજે આપણે ટેસ્ટ કરીએ છીએ પંજાબ બેકરીનો પફ। આવું હું તમને ટેસ્ટ કરીને બતાવું। આપણે 20 રૂપિયાનો જીરા પફ આપણે લઈ લીધો છે। હું તમને બતાવી દઉં 20 રૂપિયાનો જીરા પફ છે। હું એને એક વખત ઓપન કરીને પણ તમને બતાવી દઉં છું કે સ્ટફિંગ કેટલું છે એની અંદર। જોઈ શકો છો આ સ્ટફિંગ સાથે આ ઉપર ખારી તમે જોઈ શકો છો। આ જીરા પફ છે। નડિયાદમાં જ્યારે એમણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એક દુકાનથી સ્ટાર્ટ કર્યું હતું। અત્યારે એમણે બાજુમાં જ 2 થી 3 દુકાન ખરીદી લીધી છે, કેમ કે ભીડને કંટ્રોલ કરવા માટે। જે લોકો ખાવા માટે આવતા હતા એ લોકો રોડ ઉપર ઊભા રહીને ખાતા હતા, પણ અત્યારે એમની પાસે એક સવલત છે કે જેથી કરીને પબ્લિક અંદર એમની દુકાનમાં આવીને શાંતિથી ઊભા રહીને એ પફ ખાઈ શકે। ચલો આવો આપણે પફને ટેસ્ટ કરીએ। ગરમા ગરમ પફ છે, ખૂબ જ ટેસ્ટી પફ છે, જીરા પફ છે। ફરી એક બાઈટ લઈ લઈએ। સોફ્ટ ખારી છે, તીખો મસાલો, કોમ્બિનેશન જ કંઈક અલગ છે। રેટિંગની વાત કરું તો હું આને રેટ આપી શકું છું 7 આઉટ ઓફ 10। પંજાબ બેકરીની શરૂઆત 1965માં થઈ હતી। 3 રૂપિયાનો પફથી એમણે શરૂઆત કરી હતી। આજે આ પફની કિંમત 20 રૂપિયા છે। જીરા પફ છે, ખૂબ જ સરસ છે। નડિયાદ કે નડિયાદની આજુબાજુ તમે સંતરામ મંદિરની તરફથી જતા હોય તો મસ્ટ રિકમેન્ડ છે। એક વખત આવીને તમે નડિયાદમાં પંજાબ બેકરીનો પફ જરૂરથી ટેસ્ટ કરજો। ચલો ગાઈસ, મળીએ। જય હિન્દ, જય ભારત।